અચાનક માતાજી આપણી સામે આવી ગયા અને આગળ જુઓ શું કહે છે. અડધો ડુંગર ચડતા જ નજારો કંઈક આવો હતો, અદ્ભુત નજારો હતો. ટ્રાફિક બહુ વધારે હતી, અમે ઠેઠ માતાજીના દર્શન કરવા ઉપર સુધી નથી જઈ શક્યા. કેટલા શ્રદ્ધાળુઓ અહીં ચુંદડીઓ બાંધેલી છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ અને આ ગેટની અંદર અત્યારે અમે રાત રોકાણા હતા. રાતનું બહુ શૂટિંગ આપણે લીધું નથી અને હવે આ જો બહાર નીકળતા અત્યારે પાવાગઢના ડુંગરનો સરસ મજાના દર્શન થઈ ગયા છે. સવારનો પોર છે, વાગ્યા છે 8 અને આ ગેટથી આપણે બહાર આવ્યા છે. આ ગેટની અંદર રહેવા માટેની બધી સુવિધાઓ છે. તો બહાર નીકળીને તરત જ આપણે ડુંગરનો નજારો કંઈક આવો દેખાય છે અને અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ. તો અહીં બહાર નીકળતા અત્યારે આપણને શેરિંગ ટેક્સી મળી જાય છે, જે આપણી પોતાની ગાડી હોશ તો આપણે ઉપર સાહસ કરતા નથી લઈ જવાનો, એટલે આવી ટેક્સીઓ અહીંથી જાય છે, જેનું ભાડું એક વ્યક્તિના 40 રૂપિયા હોય છે ને. એવી ઘણી બધી ટેક્સીઓ અહીંથી હોય છે અને આ ટેક્સીમાં બેસીને આપણે ઉપર જવાનું હોય છે. અને આમાં માણસો તો આપણે ઘેટા બકરા ભેરા હોય એમ ભરે છે. તો આપણે જો રોડ બહુ સારો છે આગળ, પણ એવો વળાંક ને એવો એકદમ ચઢાણ આવે છે ને કે આપણી ગાડી તો બિલકુલ ચાલે જ નહીં, એટલે એવો બિલકુલ સાહસ ન કરવો. સુંદર નજારો છે, વાતાવરણ સારું છે અને સવારનો પોર છે. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે. તો હવે પહોંચી ગયા છીએ આપણે અડધે એક, એટલે ટૂંકમાં માચી કહેવાય છે. અહીં લીધી ટેક્સી હોય છે ને અહીંથી બે ઉપાય છે કે આ લિફ્ટ માટેનો રસ્તો હોય છે અને પગથિયા ચડીને પણ આપણે ઉપર જઈ શકાય છે. તો લિફ્ટમાં બહુ જ ફૂલ ટ્રાફિક હોવાના કારણે 2 કલાક ઊભા રહી તો પણ વારો ન આવે. એનું કારણ છે રવિવાર. તો રવિવારે બિલકુલ ના જવું, કારણ કે રવિવારે બહુ જ ટ્રાફિક હોય છે અને લિફ્ટમાં જવાવાળા લોકો વધારે હોય છે. તો આપણે બહુ ભૂલ કરીએ છીએ કે આપણે રવિવારે, એટલે આપણે ચાલીને જવાનું પસંદ કર્યું છે. તો ચાલીને પણ ઘણા લોકો જાય છે. જો તો આપણે ધીમે ધીમે પહોંચતા આપણે અડધે સુધી તો પહોંચી જ ગયા છીએ અને લિફ્ટનો નજારો કંઈક આવો હશે. તો આપણે આગળ વધ્યા અને જો આ સરસ મજાનો સુંદર નજારો ઉપર જોતા આપણને આમ એવો સરસ મજાનો પવન આવે છે. અને જો ઘણા શ્રદ્ધાળુઓ જાય છે. આપણે ઉપર જતાં થોડીક ગળદી ઓછી થઈ ગઈ છે, નીચે થોડું વધારે ટ્રાફિક હતું, પણ શું કહેવાય કે થાકી ગયા છીએ આપણે પણ. અને ઉપર આવી સરસ મજાની લીપું જતી હોય છે અને મેં લગભગ 8-9 જણા અમારી પોતાના હા માતાજી આવી ગયા અને માતાજી તો આપણે સામે હેલા આવે છે, પ્રસન્ન થઈ ગયા છે. કેમેરાને ભાળીને માતાજી થોડોક વધારે ચિલ્લાવા લાગ્યા છે. સોરી. અને જો આ રીતનો બધા બંને બાજુ કે આ માછીનો નજારો છે ને, જે લીલા કલરનું દેખાય છે તે એકદમ છાંયો જેવું હોય છે. તડકામાં પણ ઉપાયથી ઓછી હોય છે અમુક મોટે કારણે એવા ઠેઠ લીગન ટોલ હોય છે અને આપણે સાયો પણ હોય છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ ઠેઠ ઉપર અને ઉપર જો ઘણા બધા બંને સાઈડ પ્રસાદી મળે છે અને ઉપર છણિયાનો છાંયો પણ કરેલો છે. તો જો આપણને છેડ ઉપર માતાજીનું મેન મંદિર દેખાઈ ગયું છે, અહીંથી દેખાઈ ગયું છે, પણ ત્યાં કારણે બહુ સાંકડો દાદરો હોવાના કારણે ઉપર તો વધારે ટ્રાફિક છે અને મારી બેટરી અહીં કારણે લો થઈ ગઈ છે. તો હવે અહીંથી ઉપર હું ચાલી શકું એવું મને લાગતું નથી. પણ હવે તમને ભૂખ પણ લાગી ગઈ છે, પણ આપણે તો નાસ્તાનું ગોતીએ અને પહેલાં દર્શન કરી લઈએ. અહીં દૂરથી સેટે ઊભા બધા દર્શન કરશું, પણ ટ્રાફિકને જોતા તો મને અહીંથી જ બીક લાગે છે. હા. પણ સામે આ દૂધું તળાવ છે અને ઘણા લોકો બહાર ફરતા પણ હોય છે. મારી જેવા ઘણા લોકો છે. મને એમ કે હું એક જ છું એ ઉપર જતો નથી, પણ મારી જેવા તો ઘણા લોકો છે જે અહીં સુધી પહોંચે છે પણ દર્શન કરવા જતા નથી. તો હજી બીજી ત્યાંથી ઉપર પણ લિફ્ટની તૈયારી શરૂ હોય ને એવું આપણને લાગે છે, ઓલું ક્રેન દેખાય છે એટલે. પણ જ્યારે લિફ્ટ બની જાય ત્યારે આપણને મોકો મળશે તો આપણે બીજી વખત જરૂર જઈશું. તો હવે આઈકણ થોડો પોરો ખાઈ લેવો, હાથ પગ દુખવા માંડ્યા છે અને હું બેસી ગયો છું પાળે. અને આ જો આઈકણ ટોયલેટની નીચે અને શૌચાલયની સુવિધા છે, જે ક્યાંય દેખાય નહીં ત્યાં એકદમ મંદિરની સામે. તો આપણે ત્યાં આગળ જઈએ છીએ. પણ હવે મને ભૂખ લાગી ગઈ છે, એટલે સૌથી પહેલાં તો આપણે પંજાબી ખાવાનું ઉપર જ આપણને ડુંગર ઉપર જ મળી ગયું છે. તે જમવાનું બહુ બેસ્ટ અને સારી આઈટમ હતી, એટલે હું નિરાતે બેસીને સારું પહેલાં જમી લીધું છે. એક આઈટમ જમવામાં બહુ સારી છે. તકરીબન ભાવમાં વાત કરો તો નોર્મલ જ છે, બધે હોય તેવા તે. હવે આપણે રિટર્ન નીકળી ગયા છીએ ને રિટર્ન નીકળતા ત્યાં આપણે જો આ ચુંદડીનો નજારો આપણે જોયો તો જતાં પણ થાકી ગયો, એટલે બહુ મેં તમને નથી બતાવ્યો. પણ આ નજારો આપણે જોયો છે. કેટલા શ્રદ્ધાળુઓ હોય છે, કેટલા લાખો શ્રદ્ધાળુઓ હોય, બધા એકને એક ચુંદડી બાંધી અને આ ચુંદડીને જોતા તેમ લાગે કે શું કેટલા લોકોએ એકને ભાવ શ્રદ્ધાથી આપણે ચુંદડી બાંધી છે. અને હવે આપણે નીચે તરફ રવાના થઈ ગયા છીએ. નજારા જોતા હવે લગભગ તકરીબન 12 વાગી ગયા છે અને હવે આપણે થોડો આપણે નીચે પહોંચી જઈએ. અને તડકો પણ થઈ ગયો છે, ઉનાળાનો સમય છે અને ચોમાસામાં તો આ બધા વાદળાથી ઢંકાઈ ગયેલું હોય છે. એટલે જો વધારે તમારી ઈચ્છા પાવાગઢ ફરવાની હોય તો ઉનાળામાં ઓછું આવવું ને, ચોમાસામાં થોડાક વાદળાની હોય ત્યારે વધારે આવવું. તો ચોમાસામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે મજા આવે. પવન તો તમે આ ચુંદડી ઉડતી જોવો ત્યારે તમને લાગે છે કે પવન તો સારો છે.
પણ હવે આપણે ધીમે ધીમે ઉતરીએ છીએ નીચે. આ હા હા શું વાત છે, આ ભાઈની માનતા તો તમે જુઓ. ઢીસણે ચડે છે. મારે 2 પગે હાલીને ચડવું તોય તે હું થાકી ગયો નથી ચડી શક્યો. તો એમાં આ ભાઈ તો અહીં સુધી પહોંચી ગયા છે ઢીસણે ચડીને. ઓહો, માતાજી બધાના ધારા કામ કરે જ છે. આ ભાઈના પણ થયા છે. સૌનું સારું કરો. જય માતાજી.